આપણે આગળ ચેપ્ટર નંબર 3 આયોજન શરૂ કર્યું હતું વાણિજ્ય વ્યવસ્થાને સંચાલનની અંદર. એની અંદર આપણે આયોજન એટલે શું, આયોજનના લક્ષણો, આયોજનની આપણે 3 વ્યાખ્યા ભણ્યા હતા. એક અર્થ ભણ્યા હતા અને બીજી વ્યાખ્યા હતી ડોક્ટર બિલી ગોયેટ્સના જણાવ્યા મુજબ, અને ત્રીજી વ્યાખ્યા હતી ડોક્ટર જ્યોર્જ આર ટેરીના જણાવ્યા મુજબ. એ જોયું હતું. એના પછી છે આપણે ભણ્યા આયોજનના લક્ષણો, કે ધંધાકીય એકમની અંદર આયોજન છે એ આયોજન કેવા કેવા લક્ષણો ધરાવે છે, એને આપણે ઓળખવું હોય તો કેવી રીતે ઓળખી શકીએ, અને આયોજન કેવી રીતે બનાવવાનું એના વિશે આપણે થોડી ઘણી માહિતી મેળવી હતી. હવે જો આપણે ધંધાકીય એકમની અંદર આયોજન બનાવીને તો 2 સાઈડ હોય. કોઈ પણ બાબત, કોઈ પણ સિસ્ટમ હોય ને એની 2 પદ્ધતિઓ, એક પ્લસ સાઈડ અને એક માઇનસ સાઈડ. મતલબ એક પોઝિટિવ નેગેટિવ સાઈડ, એક ફાયદા હોય તો એની મર્યાદા હોય. આજે આપણે એ ભણવાનું છે કે ધંધાકીય એકમની અંદર જે આપણે આયોજન બનાવીએ છીએ એ આયોજનની બંને સાઈડ છે. એના ફાયદા થાય છે અને એ આયોજનની મર્યાદા પણ છે કે એનાથી નુકસાન પણ થાય છે. પણ ફાયદા છે એ મર્યાદા કરતાં વધુ છે, વધુ પ્રમાણમાં આપણને ફાયદા થાય છે. એટલા માટે આપણે આયોજન ધંધાકીય એકમમાં અમલમાં મૂકીએ છીએ. આપણે તમને ખબર હોય તો ભારત સરકારે, જો આ આયોજન છે ને આપણું, આયોજન એટલે પ્લાનિંગ, ઇંગ્લિશમાં એને આપણે પ્લાનિંગ કહીએ, એ આયોજનનું મહત્વ સ્વીકારીને, શું કીધું, આયોજનનું મહત્વ સ્વીકારીને ભારત સરકારે, કોને, ભારત સરકારે નીતિ આયોગ, આખો અલગ વિભાગ સ્થાપના કરી, નીતિ આયોગની શરૂઆત કરી કે જે આખા દેશનું આયોજન કરે છે. આ નીતિ આયોગ છે, એનું આગળનું નામ હતું આયોજન પંચ. હવે એનું બીજું નામ શું થઈ ગયું છે, નીતિ આયોગ. આ નીતિ આયોગ ભારતની અંદર દર વર્ષે પ્લસ 5 વર્ષનું આયોજન કરે છે, પંચવર્ષીય યોજના આપે કે આ 5 વર્ષ, દાખલા તરીકે 2016 થી 2021, આ 5 વર્ષના સમયગાળા દરમિયાન ભારતમાં આટલી આવક થશે, આવો ખર્ચ થશે, આવા પ્રકારનું વાતાવરણનું નિર્માણ થશે, આવી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ડેવલપ થશે, આટલો દેશનો વિકાસ થશે, આટલે આવી ગરીબીનું, રોજગારી, બેરોજગારી, આવું પરિણામ હશે. આ બધું અગાઉથી 5 વર્ષનું આયોજન કરીને આપે. એટલે ભારત સરકારે આયોજનનું મહત્વ સ્વીકારીને શેની સ્થાપના કરી, નીતિ આયોગની. 1 માર્કમાં પૂછાય કે ભારત સરકારે આયોજનનું મહત્વ સ્વીકારીને, આયોજનના ફાયદા જાણીને શેની સ્થાપના કરી છે, નીતિ આયોગની સ્થાપના કરી છે, જે ભારત સરકાર માટે આયોજન બનાવવાનું કામ કરે છે. ખબર પડી આયોજનનું મહત્વ? એટલે ઘણું બધું છે. આપણે જ્યારે ભણતા હોય તો એની અંદર પણ જો તમે આયોજન બનાવો સારી રીતે, વ્યવસ્થિત, તો એનો પણ ઘણો બધો ફાયદો થાય. એ આયોજનથી પણ આપણા ધંધાકીય એકમમાં વધુને વધુ લાભ મળે, આપણા ભણતરની અંદર લાભ મળે, સામાજિક જીવનની અંદર લાભ મળે. તમે જે પ્રવૃત્તિ કરતા હોય એની અંદર આ લાભ મળે. દાખલા તરીકે મારે હું તમારું BA ભણાવું છું, તો BA ભણાવવા માટે હું મારા વિષયનું આયોજન કરું કે જો આ ચેપ્ટર આટલા દિવસ થાય, આટલા લેક્ચર જોઈએ, આટલા લેક્ચર આટલું જોશે, આ ચેપ્ટરમાં જોશે, એમ કરીએ તો આપણે 31 ડિસેમ્બરે કોર્સ પૂરો થાય તો આપણને આગળ રિવિઝનનો ટાઈમ મળે. એટલે હું પણ મારા વિષયનું આયોજન કરું કે આજે આ લેક્ચરની અંદર હું આ ટોપિકની અંદર આટલી વાત કરીશ, આવી રીતે વાત કરીશ, જેથી મારો સમયસર લેક્ચર કમ્પ્લીટ થાય. મને આ બધું મેં લખ્યું. હવે જો હું સ્પીડમાં ભણાવું તો માત્ર 15 મિનિટમાં પૂરું થઈ જશે. ઘણી ધીમી વાત, ઝડપથી વધુને વધુ સમજાવ તો આમાં 1 કલાક થશે. પણ આપણે આ વસ્તુ, આ જે વિગતવાર વાત કરવાની છે, આપણે એની રજૂઆત એવી રીતે કરવાની છે. હું આયોજન કરું મારા વિષયનું, મારા ટોપિકનું, કે મારે આની રજૂઆત એવી રીતે કરવી કે જેથી એનો સમય 30 મિનિટની અંદર બધું કમ્પ્લીટ પૂરું થાય. આયોજનના ફાયદા આવી જાય, આયોજનની મર્યાદા સમજાવી દઉં, પ્લસ
એક પણ ટોપિક એવો ન હોય, અમુક ટોપિક એવા મહત્વના હોય તો એને એટલું મહત્વ મળવું જોઈએ. અમુક ટોપિક મહત્વના ઓછા હોય તો એને મહત્વ ઓછું આપવું પડે. એને સ્પીડમાં ચાલો તો ચાલે, પણ અમુક ટોપિક એવો હોય સ્પીડમાં ચલાવી શકાય નહીં, અનિશ્ચિતતા ઘટે. એમ કીધું આયોજનથી અનિશ્ચિતતા ઘટે, પૂરું થઈ જાય, હાલે નહીં. પણ અનિશ્ચિતતા કેવી રીતે ઘટે, શું ઘટે, કેવી રીતે એનો ઘટાડો થાય, ઉદાહરણ આપું તો તમને સમજ પડે ને. તો એમાં મારે ઝડપથી કહું, ધ્યેય સિદ્ધિ થાય, હવે એમાં ડિટેલમાં મારે સમજાવવાની જરૂર છે નહીં. એટલે હું આ મારા લેક્ચરનું આયોજન કરું, દરેક વ્યક્તિ આયોજન કરે. આપણે આગળ ભણ્યા હતા કે હું મારા લેક્ચરનું આયોજન કરું કે આજે મારે આ રીતે ભણવાનું છે, આ ટોપિકની અંદર આવી રહ્યા વખતે વાત કરવાની છે, આ ચર્ચા કરવાની છે. એટલે આયોજન છે એના ઘણા બધા ફાયદાઓ છે. એ હવે આપણે એના એક વિગતવાર ફાયદાઓ જોઈએ. પહેલો જ ફાયદો છે, બધી પ્રવૃત્તિઓ વ્યવસ્થિત થાય. કેમ વ્યવસ્થિત થશે? મેં કીધું, અત્યારે જ આપણે ઉદાહરણ જોઈ, જો આનું ઉદાહરણ આપું તમને કે મેં કીધું કે મારે આ ટોપિકની અંદર ડિટેલમાં ભણાવવાનું છે, આમાં ઉપર છેલ્લું ભણાવી દઉં તોય ચાલે. કેમ કે આ ટોપિક ધ્યેય સિદ્ધિ થાય, હેતુની સિદ્ધિ થાય, તમારો જે ધ્યેય છે એનો સિદ્ધ થવા માટે જ આપણે આયોજન બનાવીએ. અને જો બધી પ્રવૃત્તિ વ્યવસ્થિત થાય તો ધ્યેય સિદ્ધિ થવાની છે. આ પૂરું થઈ ગયું. બધી પ્રવૃત્તિઓ વ્યવસ્થિત થાય. હું આમાં વધારે ફોકસ કરવા જઈશ તો પાછળના જે કાર્ય છે, માની લો અનિશ્ચિતતા હોય, ખર્ચાળ પ્રક્રિયા, લાંબી પ્રક્રિયા છે, આમાં મેં ખૂબ જ ટાઈમ લગાડ્યો તો પાછળના સમયમાં મારે બધા કાર્ય, એક કાર્ય 10 મિનિટ થાય તો બાકીના કાર્ય કરતાં ઘણો બધો સમય લાગે. પણ હું મારા સમયને એડજસ્ટ કરવા માટે હું શું કરું, બીજા કાર્યને ઓછું મહત્વ આપું. બને ને? ઘણી વખત શું થાય કે આપણે આળસ કરીએ, મંડો આપણને હોમવર્ક મળ્યું હોય પણ આપણે એ સમયમાં હોમવર્ક ન કરીએ, સમય હોય ને હોમવર્ક ન કરીએ, પછી એકાર ભેગું થઈ જાય એટલે શું કરી, ઘા સ્પીડમાં લખીને પતી જાય, પૂરું જેવું તેવું ગમે તે કરી નાખીને આપી દઈએ, જેવા તેવા અક્ષર દઈ તોય ચાલે. આ શું કર્યું આપણે? પ્રવૃત્તિઓ કરી પણ વ્યવસ્થિત કરી નહીં. પણ જ્યારે આપણી પાસે સમય હતો એ સમય દરમિયાન જો આપણે એ પ્રવૃત્તિ કરી નાખી હોય તો બધી જ વસ્તુ વ્યવસ્થિત થતી. એટલે કીધું કે આયોજન છે ને, એ આયોજન ધંધાકીય એકમની તમામ પ્રવૃત્તિઓને વ્યવસ્થિત કરે છે. એક પણ પ્રવૃત્તિ બાકી ન રહે, એક પણ પ્રવૃત્તિ કરવાની રહી ન જાય અને કોઈ પણ પ્રવૃત્તિ બેવડાય નહીં. આ બે બાબતનું ધ્યાન રહે. કોઈ પ્રવૃત્તિ કરવાની બાકી નથી રહી જતી અને કોઈ પ્રવૃત્તિ ડબલ વાર નથી થતી. એટલે બે પ્રવૃત્તિ સારી રીતે થાય. એટલે પહેલો જ લક્ષણ કીધું આયોજનનો મહત્વ ફાયદો કે ધંધાકીય એકમની તમામ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત થાય છે. બીજું લક્ષણ, બીજો ફાયદો, સાધનનો બગાડ ઘટે. હવે જો ધંધાકીય એકમની અંદર કર્મચારી આવ્યો, આપણે એને સવારે આવ્યો ને એટલે કહી દીધું કે તારે 1 યુનિટ બનાવવું હોય તો પહેલો કાચો માલ, આપણે 2 પ્રકારના કાચો માલ વાપરી છીએ બનાવવા માટે. રો મટીરિયલ 1 પ્રકારનું, રો મટીરિયલ 2. એક વસ્તુ બનાવવા માટે 0.5 ગ્રામ રો મટીરિયલ 1 જોશે અને 1.5 ગ્રામ રો મટીરિયલ 2 જોશે. આ બંનેનું પ્રમાણ. હવે આના આધારે આપણે એમ કહીએ કે 10 દિવસના અંતે 10 વસ્તુ બનાવવાની છે તો 10 વસ્તુ એટલે આના ગુણ્યા કેટલી થશે? 0.5 એટલે 5 ગ્રામ આ આપશું રો મટીરિયલ 1 અને 15 ગ્રામ રો મટીરિયલ 2. આટલું આપણે એને સવારે જ આપી દઈશું કે જો રો મટીરિયલ A 5 ગ્રામ અને રો મટીરિયલ B 15 ગ્રામ, આમાંથી તારે 10 વસ્તુ બનાવવાની. આપણે ખબર જ છે, એને અગાઉથી કહી દીધેલું છે કે એક વસ્તુ બનાવવા માટે 0.5 ગ્રામ અને 1.5 ગ્રામ વસ્તુ જોઈએ. એટલે કર્મચારીના માઇન્ડ સેટ થઈ જાય છે. શું થાય કે હવે આપણે આમાં બગાડ કરશું તો એ બગાડ આપણા ખાતામાંથી કપાશે. જો બગાડ કરશું, જેટલી વસ્તુ ઓછી બને, જેટલો બગાડ થાય એટલો આપણને નુકસાન, એટલો આપણો પગાર કપાશે. એટલે કર્મચારી બગાડ નહીં કરે. આ વસ્તુ ન કીધી હોત તો આપણે કીધું જ નથી, લે લઈ જા 20 ગ્રામ, 20 ગ્રામ આપ્યું, તારે જેટલી વસ્તુ બને એટલી બનાય, તો એને મનમાં એવી વસ્તુ બનાવશે. બગાડ થઈ શકે એનામાં, એને આઈડિયા જ નથી કઈ વસ્તુ કેટલામાં બનશે, કેટલી વસ્તુ બનાવવા માટે કેટલો કાચો માલ જોઈએ એ ખબર છે નહીં. કદાચ એને બગાડ થાય તો કે ભલે થતો થવા દે ને, આપણે ઘણી બધી વસ્તુ મળી છે ને, તરત એવું વિચારશે. એટલે આયોજન બનાવેલું હશે અગાઉથી તો એનો બગાડ ઘટશે, અટકશે, એમાં બગાડ થતો ઓછો થાય. આગળ કીધું અનિશ્ચિતતા ઘટે. અનિશ્ચિતતા મતલબ શું? આયોજન કેના માટે બનાવીએ છીએ આપણે? આયોજન કેના માટે બનાવી? ભવિષ્ય માટે. અને તમારું ભવિષ્ય કેવું છે? અનિશ્ચિત. કોઈને ખબર છે કાલ સવારે શું થવાનું?
કોઈ નથી કહી શકતું 2 દિવસ 5 દિવસ પછી શું થવાનું છે. એ અનિશ્ચિતતા છે ને. એમાં શું પરિવર્તન આવશે, આપણે રૂટીન જે પ્રવૃત્તિ કરતા એની કોઈ માહિતી આપણી પાસે હોતી નથી. એટલે કે અનિશ્ચિતતાઓથી ભરેલું ભવિષ્ય. અને આપણે આયોજન કોના માટે બનાવી? ભવિષ્ય માટે. હું એમ કહું કે આ વર્ષ, આપણું વર્ષ 2019-20 અત્યારે ચાલે, માની લો. હું એમ કહું 2021 મારો નફો 5 લાખ થશે. 19-20 5 લાખ નફો થયો, આ થઈ ગયો, વાંધો નહીં. પણ 20-21 5 લાખ નફો થશે જ એની કોઈ ગેરંટી છે? નથી ગેરંટી. પણ જો તમે સારું આયોજન બનાવો, વ્યવસ્થિત આયોજન બનાવો, જેથી કોઈ પ્રોબ્લેમ આવવાનો હોય તો એને આપણને અત્યારથી ખબર પડી જાય કે આવી રીતે તકલીફ પડે તો આવું કરવું, એવું વિચારેલું હોય. દાખલા તરીકે વરસાદ પડશે તો કાચો માલ નહીં આવે, તો એની સામે આપણે સ્ટોક કરી રાખી ચોમાસામાં, જેથી આપણું ઉત્પાદન કોન્સ્ટન્ટ રહે, વેચાણ સારામાં સારું થાય. કહેવાનો મતલબ શું? તો કે આપણી સામે જે અનિશ્ચિતતાઓ આવવાની છે ને, જે પ્રોબ્લેમ આવવાનો છે ને, એ આપણે આયોજન દ્વારા એને જોઈ શકીએ, વિચારી શકીએ કે આવું જો પ્રોબ્લેમ થશે ને તો હું એનું નિરાકરણ આવી રીતે લાવીશ, આવી રીતે એની અનિશ્ચિતતા ઘટાડીશ, આવી રીતે એ પ્રોબ્લેમને ટેક ઓવર કરીશ. પ્રોબ્લેમ આવવાનો છે એ ફાઇનલ છે, પણ એને ઘટાડવા માટે મારે શું કામ કરવું એ આપણું આયોજન થાય. એટલે આયોજન દ્વારા અનિશ્ચિતતા ઘટે છે. ઉદાહરણ યાદ રાખજો, વરસાદ વાળું ખબર જ છે કે ચોમાસામાં વરસાદ પડવાનો છે, વરસાદ પડે છે એટલે આપણને કાચો માલ મળતો નથી, એટલે આપણું ઉત્પાદન બંધ રહે છે. આ પ્રોબ્લેમ છે, આ અનિશ્ચિતતા છે. વરસાદ પડ્યા વિનાનું ચોમાસું જાય નહીં. એટલે આપણે એની સામે શું કર્યું કે હવે એ વસ્તુ બનવાની છે તો એની સામે ટેક ઓવર કરવા માટે કાચા માલનો હું સંગ્રહ કરી લઉં અત્યારથી અને એનાથી ઉપયોગ કરીશ. એ ઉપયોગ ક્યારે કરવાનો? જો વરસાદ પડે, કાચો માલ ન મળે તો, જેથી આપણને ધંધાકીય એકમમાં જે પ્રોબ્લેમ આવવાનો હતો એની સામે આપણે સ્ટેબલ થઈ શકીએ, ટકી શકીએ, એ માટે આપણે પ્રવૃત્તિ કરી. એટલે એના માટે કીધું કે આયોજનથી આપણને શું ફાયદો થશે? ધંધાકીય એકમની અનિશ્ચિતતાઓ હોય એ અનિશ્ચિતતાઓમાં શું થશે? ઘટાડો થાય અને ભવિષ્યમાં એનો લાભ વધુને વધુ મળે, સારામાં સારો મળે. એનાથી કોઈ પરિસ્થિતિનું એવું નિર્માણ ન થાય કે એનાથી નુકસાન થશે. આયોજનથી ચોકસાઈ વધે. પછીનો ફાયદો શું એ? ચોકસાઈ વધશે. કે આયોજન કરવાથી કોઈ કાર્ય ચોક્કસ રીતે આ જ કાર્ય થાય, આટલું જ થાય. આપણે કીધું ને ચોકસાઈ. આપણે હમણાં ઉદાહરણ દીધું કે એક વસ્તુ બનાવવા માટે રો મટીરિયલ 1 છે, એમાં 0.5 ગ્રામ મટીરિયલ જોઈ. રો મટીરિયલ 2 છે, એની અંદર 1.5 ગ્રામ મટીરિયલ જોઈ. આ ચોક્કસ છે. ચોકસાઈ વધશે. એમાં વધુ ન જ જવું જોઈએ. એને ખબર પડી છે, કર્મચારી માપી નાખી જ દેવાનું રહે. મટીરિયલ જ્યારે વસ્તુ બનાવતા હોય ત્યારે એ કાચો માલ મેકી જ દેવો, ડાયરેક્ટ નાખી જ દેવાનું રહે. એને ખબર જ ન હોય તો ક્યારેક 5 ગ્રામ નાખે, ક્યારેક 7 ગ્રામ નાખે, ક્યારેક 1.3 ગ્રામ નાખે. બની શકે ને? બની શકે. એટલે કે જો આપણે આયોજન બનાવેલું હશે, આ આયોજન થઈ ગયું. તો ગમે ત્યારે વસ્તુ બનાવો ત્યારે આ પ્રમાણ જળવાઈ રહેવું જોઈએ, જેથી તમારી વસ્તુ સારી બને, યોગ્ય બને. જે ક્વોલિટી આપણે કીધી એ પ્રમાણે જ બનશે, ચોક્કસ બનશે. એમાં કોઈ પ્રોબ્લેમ થશે નહીં. પરંતુ જો આપણે નક્કી કરેલ ન હોય તો કર્મચારી અખતરા કરશે, 0.4 ગ્રામ નાખશે, 1.5 ગ્રામ નાખશે, ક્યારેક 0.7 ગ્રામ નાખે, 1.5 ગ્રામ નાખે. આમાંય પરિવર્તન કરે, બની શકે. એટલે આવા અખતરા કરતા કરતા ઉત્પાદન સારું આવે નહીં. એટલે ચોકસાઈ વધે આયોજન દ્વારા. આયોજન દ્વારા ધ્યેયની શું થાય? સિદ્ધિ. આયોજન શું કરવા બનાવી છે આપણે? હેતુને સિદ્ધ કરવા માટે. એટલે કીધું આયોજન દ્વારા ધ્યેયની સિદ્ધિ થાય છે. આગળ કીધું સંચાલકીય કાર્યમાં સરળતા. ધંધાકીય એકમના સંચાલકીય કાર્ય કયા કયા? સંચાલકીય કાર્ય કુલ કેટલા છે? 5. કયા કયા? આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. આ 5 સંચાલકીય કાર્ય છે. આ સંચાલકીય કાર્યો ક્યારે સરળ બને, સારા બને? જો એ આપણે આયોજન સારું બનવું હોય તો આગળના વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અંકુશ એ સારા બનશે. પણ જો તમારું આયોજન જ ખોટું હશે તો
તમે એક સ્ટેટમાં એકાઉન્ટમાં દાખલો ગણતા હોય, વાર્ષિક હિસાબની અંદર દાખલો ગણતા હોય, માની લો વાર્ષિક હિસાબનો દાખલો ગણતા હોય અને એમાં રકમ વેપાર ખાતું હોય, એમાં વેચાણની અંદર રકમ ખોટી લખો તો દાખલાનો જવાબ આવે અહીંયાથી માંડી છેલ્લે સુધી ખોટો જ જવાબ આવવાનો ફાઇનલ છે. કેમ કે શરૂઆતથી તમે મિસ્ટેક કરશો એટલે એની મિસ્ટેક અંત સુધી ખેંચાવાની છે, આગળ આવવાની છે ને. વેપાર ખાતાનો જવાબ નફા નુકસાનમાં આવે, નફા નુકસાન ખાતાનો જવાબ નફા નુકસાન ફાળવણીમાં જાય, ફાળવણીમાંથી પાકા સર્વેમાં જવાનો છે. એટલે અલ્ટિમેટલી બધે નુકસાન આવવાનું છે, ખોટું થવાનું. એટલે એ વાત છે કે જો આયોજનમાં ખોટું થશે તો આગળના બધા કાર્ય વ્યવસ્થા તંત્ર, દોરવણી, કર્મચારી, અંકુશ બધા કાર્ય ખોટા થાય. એટલે કીધું સંચાલકીય કાર્યમાં સરળતા, પણ એનાથી ઉલટું જો આયોજન સારું તો તમામ કાર્ય પણ સારા. આગળ કર્મચારી સહકાર પ્રાપ્ત થાય, કર્મચારીઓનો સહકાર મળે. કેમ કે કર્મચારીને કામ કરવાની મજા આવે. સવારમાં આવીને કર્મચારીને કોઈને પૂછવાનું ખરું, આયોજન બનાવેલું હોય કે આજે તારે 10 વસ્તુ બનાવવાની છે, એવું અગાઉથી નોટિસ બોર્ડમાં લગાડી દીધું કે એક્સ વ્યક્તિ છે એને આટલી વસ્તુ, વાય વ્યક્તિને આ વસ્તુ, એ વસ્તુ બનાવવાની છે 20 ફાઇનલ. એને ખબર જ હોય કે મારે કાલ સવારે જઈ અને 10 વસ્તુ બનાવવાની કે 20 વસ્તુ બનાવવાની છે. એટલે એને કોઈ પ્રોબ્લેમ નહીં હોય. નહીતર થાય શું, આવશે સવારમાં, આવું નહીં બનાવ્યું, નહીં આયોજન નહીં બનાવ્યું હોય તો આવશે સુપરવાઇઝરને પૂછવા જશે, સુપરવાઇઝર આયોજન બનાવવા બેસે, આયોજન બનાવીને પછી કે 10 વસ્તુ, એમાં એનો ટાઈમ બગડે અને એ પ્રિપરેશન કરીને ન આવે, પૂર્વ તૈયારી કરીને ન આવે. મને ખબર હોય કે મારે આજે ક્લાસમાં જઈ અને આજ આયોજનની મર્યાદા ભણાવવાની છે તો હું એની તૈયારીમાં જ હોય કે મારે આજે આયોજનની મર્યાદા ભણાવવાની, તો એના આગળ હું ક્લાસમાં જતા પહેલાં એકવાર રિવિઝન કરી લઉં, જોઈ લઉં, જેથી એમાં કોઈ પ્રોબ્લેમ થાય નહીં. પણ ક્લાસમાં જઈ અને હું ભણાવું બનું કે આજ શું હાલો ક્યાં પહોંચ્યા હતા, આયોજનની મર્યાદા, પછી હું પ્રશ્ન વાંચું પછી તમને ભણાવું તો એમાં સમય બગડે, મારો અને તમારો બંનેનો સમય બગડશે, બરોબર. એટલે કર્મચારીઓના સહકાર પ્રાપ્ત થાય, કર્મચારીઓને કામ કરવાની મજા આવે. અસરકારક અંકુશ, આયોજન કરેલું હશે તો અંકુશ પણ સારું થાય. કેમ અંકુશ? આપણે એક કર્મચારીને કીધું કે તારે આજે 20 વસ્તુ બનાવવાની, હવે આપણે એને કહી દીધું છે તો એ વ્યક્તિ આવીને 20 વસ્તુ બનાવવા માંડશે. બપોર થયો, 4 કલાક હતી, કુલ 8 કલાકની નોકરીમાંથી 4 કલાકનો સમય પૂરો થયો અને એને જે 8 જ વસ્તુ બનાવી છે, આપણે કર્મચારીને કહીશું ભાઈ વસ્તુ પૂરી કરજે, ઝડપથી તારી સ્પીડ વધાય, 8 કલાકમાંથી 4 કલાક પૂરી થઈ ગઈ છે અને તારી વસ્તુ જે 8 જ છે, 2 વસ્તુ તારી ઓછી બની છે, ઝડપ રાખ, સ્પીડ રાખ. અંકુશ રાખી શકીએ. પણ આપણે આયોજન ન બનાવ્યું હોય તો અંકુશ રાખી શકતા નથી. ત્રીજો છેલ્લો ફાયદો છે કે પ્રવૃત્તિઓ વચ્ચે શું થાય, સંકલન. બધી પ્રવૃત્તિઓ એકબીજા થાય. કે આયોજન સારું બનશે તો ઉત્પાદનવાળા ઉત્પાદનનું કામ કરશે, વેચાણ, ખરીદી, નાણાં, કર્મચારી, આ બધા વિભાગો એકબીજા હારે જોડાઈ અને એક ચક્ર ફરે ને, એક લિંકમાં ફરશે. કે ઉત્પાદનવાળો વેચાણવાળાને કહેશે કે આટલું ઉત્પાદન છે તો આટલું વેચાણ કરી, વેચાણવાળો નાણાંવાળાને કહેશે કે તું ઉઘરાણી કરી આય, કર્મચારીવાળાનું ઉત્પાદન કહેશે કે તું મને આટલા કર્મચારી આપ, મારું ઉત્પાદન કરવું હોય. એટલે બધી પ્રવૃત્તિઓ વ્યવસ્થિત થશે, બધા વચ્ચે સંકલન થશે. પણ કેના કારણે? આયોજનના કારણે. એટલે કે આયોજનથી આ બધા ફાયદાઓ થાય છે. આપણે હવે આયોજનના ફાયદા જોયા. એના પછી છે આયોજનની મર્યાદા, કે આયોજનથી શું નુકસાન થાય. અમુક મર્યાદાઓ રહેલી છે. જો બે સાઈડ છે, પોઝિટિવ સાઈડ જોઈ આપણે, ફાયદા જોયા કે એનાથી આટલા ફાયદા થાય છે. હવે જોવાની આયોજનની મર્યાદા કેટલા માર્કમાં પૂછાય છે? 5 માર્કમાં. આયોજનનું મહત્વ 5માં નહીં પણ કેટલા માર્કમાં પૂછે છે? 3 માર્કમાં પૂછે છે, અથવા તો 1 માર્કમાં પૂછાય કે આયોજનના ફાયદા જણાવો, 1 માર્કમાં પૂછાય. પણ 5 માર્કમાં પૂછતા નથી. 5 માર્કનો આપણો આજે બીજો પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન હતો આયોજનના લક્ષણ, બીજો પ્રશ્ન હતો આયોજનની મર્યાદાઓ સમજાવો, કે આયોજનની શું મર્યાદા છે, કેવું નુકસાન થાય આયોજનથી. તો પહેલી જ મર્યાદા છે ભાવિની અનિશ્ચિતતા. અનિશ્ચિતતા કીધું કે તમારું ભવિષ્ય કેવું છે? અનિશ્ચિત. આપણે કીધું કે આયોજન આપણે બનાવ્યું ભવિષ્ય માટે બનાવ્યું, એ બાકી વાત છે. પણ આપણું ભવિષ્ય અનિશ્ચિત છે. કાલ સવારે શું થવાનું છે એ આપણને ખબર છે નહીં. કાલે આપણે લેક્ચર લઈશું કે નહીં લઈએ, કેટલા લેક્ચર લેવાય, એ લેક્ચરમાં કેટલું ચાલશે. હું આજે માન લો આ ક્લાસમાં બેઠો છું, અત્યારે કોઈ 12A ના ક્લાસમાં બેઠો હોય
અને હું એમ કહું કે આના પછીનો લેક્ચર મારો 12C છે, 12C અંદર જઈ અને મારે આયોજનનું મહત્વ અને આયોજનની મર્યાદા ચલાવવાની છે. મેં એનું આયોજન કર્યું મારા મગજમાં, પણ કોઈ એવું સર્કમસ્ટન્સ એવું બન્યું કે આપણે કોઈ બીજી વાત ઉપર ચડી ગયા, બીજી વાત લાગ કરવા માંડ્યા, તો આપણું મહત્વ પૂરું નહીં થાય, તો મર્યાદા તો પૂરો કરવાનો સવાલ આવતો નથી. કેમ કે અનિશ્ચિતતા છે કે એ સમય દરમિયાન શું થાય એ કોઈને ખબર નથી. એટલે તમે જ્યારે આયોજન બનાવતા હોય તો તમારું ભાવિ છે, ભવિષ્ય છે, અનિશ્ચિત છે. એ સમય દરમિયાન કેવા કેવા પ્રોબ્લેમ ઊભા થશે એ કોઈ કલ્પના કરી શકતું. આપણે ઘણું બધું વિચાર્યું કે એવું થાય, પણ એના બહારનું પરિબળ આવ્યું તો માની લો આપણે કીધું કે બજારમાં આપણે આટલું વેચાણ કરવાનું છે, આટલો રૂપિયા પૈસા આપણે આટલો નફો મળશે, એવું કીધું. આપણને 5 લાખનો નફો થશે આવું નક્કી કર્યું આપણે. પણ કોઈ એક વેપારી છે આપણો દેવાદાર, જે 3 લાખ રૂપિયાનું આપણે બાકી છે અને એ નાદાર થાય તો આ નક્કી ખરું કે આ નાદાર થાય છે જ આ વર્ષે? નક્કી ન થતું. આપણને રેગ્યુલર કસ્ટમર હતો, ટાઈમ ટુ ટાઈમ પૈસા આપી દેતો હતો, પણ એક એવું આવ્યું કે હવે એ 3 લાખ રૂપિયા દઈ શકે તેવું નથી. તો એમાં માની લો 2 લાખ રૂપિયા નફો હોય તો આપણો નફો આ વર્ષે ઘટી જશે અને કેટલો થશે? માત્ર 3 લાખ. કહેવાનો મતલબ શું કે તમે જે નક્કી કર્યું એ પ્રમાણે જ થશે એવું કહી શકાતું નથી. ભાવિ કેવું છે? અનિશ્ચિત. બીજું મર્યાદા, ખર્ચાળ પ્રક્રિયા. જ્યારે આપણે આયોજન બનાવીએ તો આયોજન બનાવવું એ કોઈ નાની ભૂની વાત નથી. આયોજન બનાવવા માટે ઘણા બધા વ્યક્તિઓનો સપોર્ટ લેવો પડે. તમારે ઘણા બધા નિષ્ણાંતોની સલાહ લેવી પડે. નિષ્ણાંતોને આપણે પગારદાર કર્મચારી તરીકે રાખવા પડે, ત્યારે આપણે આયોજન બને. એના માટે ખૂબ જ સમય માગી લે, ખૂબ જ ખર્ચ લાગે છે. એટલા માટે કીધું ખર્ચાળ પ્રવૃત્તિ. આયોજન કરવા માટે નિષ્ણાંતોની ફી કે નાની ગુની તો હોય નહીં. એટલે આયોજન કેવી છે? ખર્ચાળ પ્રવૃત્તિ છે. અને ત્રીજું લક્ષણ આયોજન કેવી પ્રવૃત્તિ કીધી? લાંબી પ્રવૃત્તિ કીધી, કે ખૂબ જ લાંબો સમય આયોજન ચાલે. આયોજન બનાવવું એટલે તમારે સામાન્ય એવી ગણતરી કરવાની કે આજે હું BA વિષયનું આયોજન કરવું છે, કે એમાં કેટલું વાંચ્યું, કેટલું બાકી, કેટલી તૈયારી કરવો, આટલા માર્ક લાવવા હોય આટલી તૈયારી કરવાની, એનું ખાલી આયોજન બનાવવાનું. મિનિમમ એક વિષયની અંદર વાત કરીએ, પરફેક્ટ આયોજન બનાવો ને, એક વિષયની અંદર આયોજન તમે બનાવવા બેસો તો ઓછામાં ઓછી 3 થી 4 કલાક લાગે. જો પરફેક્ટની વાત કરું, આયોજન બનાવો 2 મિનિટમાં બની જાય એની વાત નથી કરતો. કે જો તમારે સારું આયોજન બનાવવું હોય તો તમારે પરફેક્ટ આયોજન બનાવવું હોય તો ખૂબ જ લાંબો સમય લાગે, ખૂબ જ વધુ સમય, જટિલ સમય લાગશે. ધંધાકીય એકમની અંદર આયોજન એ વિસ્તૃત પ્રક્રિયા છે. એના માટે ઘણા બધા નિષ્ણાંતોની સલાહ લેવી પડે. એ નિષ્ણાંતોનો લાભ લેવો પડે. લાભ લીધા પછી એ આપણને સમય આપશે, અને જો એ નિષ્ફળ જાય તો ઘણા બધા પ્રોબ્લેમ થાય ને. એટલે આયોજન કેવી પ્રવૃત્તિ કીધી? લાંબી પ્રક્રિયા કીધી. બરોબર. ત્રીજો મુદ્દો, ત્રીજી મર્યાદા, આયોજન શું છે? અપ્રસ્તુત. ઘણી વખત શું થાય કે આપણે જે આયોજન બનાવ્યું છે ને એ આયોજન અમુક પરિસ્થિતિ, એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે એ પરિસ્થિતિમાં આપણું આયોજન કામ જ ન આપે. તમે એના માટે ખૂબ જ સમય બગાડ્યો હોય, ખૂબ જ ખર્ચ કર્યો હોય, નિષ્ણાંતોની સલાહ લીધી હોય, પણ એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે આયોજન અપ્રસ્તુત બની જાય. દાખલા તરીકે તમે જે વિસ્તારમાં ધંધો કરો છો એ વિસ્તારમાં તમે એના માટેનો તમારો ધંધો, એ જે વિસ્તાર છે, દાખલા તરીકે ગુજરાતમાં સાબરકાંઠા, SK આપણે એને કહીએ શોર્ટમાં સાબરકાંઠા, આ વિસ્તારની અંદર તમે તમારો ધંધાનો વ્યાપ છે, તમે તમારી વસ્તુનું વેચાણ કરો છો. હા, બરોબર. પણ આના માટે તમે આયોજન બનાવ્યું, આટલી વસ્તુનું ઉત્પાદન, એટલું વેચાણ આવી રીતે થશે. હવે એ વિસ્તારમાં પૂર આવ્યું, પડી ભાંગ્યું, બધું જ પડી ભાંગ્યું, લોકો વસ્તુનો ઉપયોગ કરશે. હવે આ પરિસ્થિતિ, સમય સંજોગ, આના ઉપર તો આપણું નિયંત્રણ નથી ને. આ પરિસ્થિતિમાં આપણો ધંધો નિષ્ફળ જશે. તમે જે આયોજન બનાવ્યું છે એ આયોજન સફળ થશે નહીં, અપ્રસ્તુત થઈ જાય, એનો કોઈ જ ફાયદો થતો નથી. એટલા માટે કીધું અમુક પરિસ્થિતિ, એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે જે સમયે આયોજન અપ્રસ્તુત બને. દાખલા તરીકે આપણે જે દેશમાં ધંધો કરતા હોય અહીંયા મંદી આવી, તો
અપ્રસ્તુત થઈ જાય આયોજન. અહીંયા પછી એ આયોજન કામ આવે નહીં. આગળ કીધું જડતા પ્રેરે. જડતા પ્રેરે એટલે શું? તો કે જો આપણે આગળ એના લક્ષણમાં ભણ્યા હતા કે આયોજન છે એ પરિવર્તનશીલ છે. આયોજન શું છે? પરિવર્તનશીલ છે. પણ ઘણી વખત શું થાય કે આયોજનમાં પરિવર્તન કરવામાં કર્મચારીઓને ડર લાગે, બીક લાગે કે જો હું આયોજનમાં પરિવર્તન કરીશ અને એનાથી એકમને કંઈ નુકસાન જશે તો, માની લો કોઈ કર્મચારીએ પરિવર્તન કર્યું કે અત્યારે મંદીની પરિસ્થિતિ છે, એને એવું લાગ્યું કે હવે તેજી આવશે એટલે ઉત્પાદન વધારો, તેજી આવશે એટલે ઉત્પાદન વધારો. ઉત્પાદન વધારવા માટે કાચો માલ જોઈ અને કાચા માલના ભાવ અત્યારે વધુ છે. ભાવ આપણે નોર્મલી 800 રૂપિયાના આવે એ વસ્તુ 1000 રૂપિયામાં છે. હાલો અત્યારે શું કીધું કે અત્યારે એવું છે, એને એવું લાગે છે કર્મચારીને, વિભાગીય અધિકારીને એવું લાગે છે કે તેજી આવશે, ઉત્પાદન વધારવું પડે એટલે એ લોકો કાચા માલના જે રૂટીન ભાવ છે 800 એના કરતાં વધુ દઈ 1000 રૂપિયા દઈ અને કાચો માલ લાયા. પણ બજારમાં તેજી આવી નહીં, મંદી જ રહી તો ઉત્પાદન વધુ થાય છે નહીં અને કાચા માલના ભાવમાં પણ ઘટાડો થયો. 700 રૂપિયા થઈ ગયા. જે વસ્તુ 1000 રૂપિયામાં આવી એના 700 થઈ ગયા. 300 રૂપિયાની ખોટ આવી તો સંચાલકો કર્મચારીને કહે છે, અધિકારીને, મેં તને કીધું તું વસ્તુ લેવાની, તો જે નુકસાન આવ્યું તે તું ભોગવી. હાલો માની લો એ વ્યક્તિ નુકસાન ભોગવી લે છે અધિકારી. પણ હવે ગમે ત્યારે કોઈક એવી પરિસ્થિતિનું નિર્માણ થાય, આ જ પરિસ્થિતિનું નિર્માણ થયું તો અધિકારી એ આયોજનમાં પરિવર્તન કરશે ન કરે. એનું કારણ શું? તરત એના માઇન્ડમાં વિચાર આવશે કે જો હું પરિવર્તન કરીશ અને નુકસાન જાય તો નુકસાન કોને ભોગવવું પડે છે? અધિકારીને. અને ફાયદો થાય તો કોણ લાભ લે છે? કંપની. એમાં અધિકારીને કઈ ફાયદો થયો? આમાં અધિકારી છે ને એ કંપનીનું સારું વિચારતો હતો, કંપની વિશે વિચારતો હતો, પણ એનાથી કંપની એનું વિચારતી નથી. એટલે અધિકારી છે ને એ જડ બનશે. જડ બનવું મતલબ કોન્સ્ટન્ટ રહેશે કે આ તમારે જે કરવું એ કરો, હું એમાં પરિવર્તન કરીશ નહીં. તમે કહેતા હોય પરિવર્તન કરું એટલે જડ થઈ જશે. ક્યારેક પરિવર્તન કરવું જરૂરી હોય ત્યારે પરિવર્તન નહીં કરે, કેમ કે એના નુકસાનનો એને બીક છે, ઉપરી અધિકારીના ડર લાગે છે ને એટલા માટે. એટલે આયોજન એવા સમયે જડ બની જાય છે, એનું પરિવર્તન કરતા નથી. છઠ્ઠી મર્યાદા છે બાહ્ય પરિબળોમાં અનિશ્ચિતિ. બજારની અંદર ઘણા બધા પરિબળ એવા હોય, બજારમાં હરીફાઈનું પરિણામ, પરિસ્થિતિ, તેજી, મંદી, આ પરિબળોની આપણને કલ્પના ન હોય. કઈ કંપની કયો મોબાઈલ બહાર પાડશે, અત્યારે આપણે જે મોબાઈલ બહાર પાડ્યો સારામાં સારી ફેસિલિટી વાળો છે, પણ 5 દિવસ પછી કોઈ નવી કંપની નવો મોબાઈલ બહાર પાડશે જે આપણા કરતા ફેસિલિટી વાળો સારો હોય તો બાહ્ય પરિબળમાં અનિશ્ચિતતા છે. કઈ નક્કી નથી કે એ લોકો શું નિર્ણય લે, કેવો નિર્ણય લે છે, એની આપણને ખબર નથી. એટલે બાહ્ય પરિબળોની અનિશ્ચિતતાઓ રહેલી છે. ઘણી વખત 7મો મુદ્દો કીધો અપૂરતી માહિતી. ઘણી વખત શું થાય તો કે આપણે જ્યારે આયોજન બનાવતા હોય ને ત્યારે આપણી પાસે પૂરતી માહિતી ન હોય એટલે આપણું આયોજન સફળ ન થાય. આયોજન બનાવતા હોય ને આપણે વિચાર લઈ કે લગભગ આવું બને, લગભગ આપણે 2 કલાક વાંચી શકીએ, પણ વાંચવા બેસી ત્યારે ખબર પડે 1 કલાકમાં તો ઊંઘ આવવા માંડે. આપણે આયોજન 2 કલાકનું બન્યું પણ આપણે અમલ કેટલા કલાક કરી? 1 જ કલાક. તો તમારી પાસે જે માહિતી છે એ કેવી છે? અપૂરતી માહિતી દ્વારા તમે વસ્તુ ખરીદવા જશો, વસ્તુ બનાવશો તો એ ખોટી જ થવાની છે ને. તમે બજારમાં જાઓ એટલે ધારણા બાંધીને જાઓ કે હું જે કપડાં લેવા જાઉં છું એના કપડાના ભાવ 1500 રૂપિયા જોડી આવી જાય. આવું હું વિચારસરણી સાથે એ દુકાનની અંદર પ્રવેશ કર્યો. દુકાનમાં પૂછ્યા કપડાના ભાવ, તો કે શર્ટના જ 1500 રૂપિયા, પેન્ટના 1500, 3000 રૂપિયા જોડી. મારી પાસે માહિતી અપૂરતી હતી કે જો હું આ કંપનીની વસ્તુ લઈશ તો આટલા રૂપિયામાં મળશે, તો હું આયોજન મારું સફળ થાત. પણ આયોજન સફળ નહીં થાય એનું કારણ છે કે મારી પાસે અપૂરતી માહિતી છે. 8મો મુદ્દો કર્મચારી કાર્ય સર્જનાત્મકતા અવરોધ. કે ઘણી વખત શું થાય કે કર્મચારી કામ કરતા હોય ને તો એ કામ એ આયોજન મુજબ જ કરશે, એમાં કંઈ નવું વિચારશે નહીં. ઘણી વખત એક કોઈ કાર્ય નાનો મોટોની સવાલ નથી, અમુક કાર્ય રહ્યા ને કોઈ નાનો વ્યક્તિ હોય એ પણ સારું કામ કરે, પણ એને વિચારવાની તક આપીએ તો
હવે આયોજન છે ને એ કર્મચારીઓને વિચારવાની તક નથી આપતા. આયોજન એટલે તમારું કાલ સવારે કરવાનું, એ શું થાય કેવી રીતે થાય એ તારે વિચારવાનું જ નથી. આ પ્રવૃત્તિ તારે આટલી કરવાની છે માઇન્ડ કરો. એટલે કર્મચારી વિચારશે નહીં. એટલે કર્મચારીમાં કાર્ય સર્જનાત્મકતામાં અવરોધ ઉભો થાય કે કર્મચારીને વિચારવાનો આપણે સમય આપતા નથી. અને છેલ્લું છે પદ્ધતિઓનો ખામીયુક્ત ઉપયોગ. પદ્ધતિનો ખામીયુક્ત ઉપયોગ કે ઘણી બધી પદ્ધતિઓ હોય, એ પદ્ધતિમાંથી કઈ પદ્ધતિ વાપરવી અને એ પદ્ધતિનો ઉપયોગ થવો જોઈએ. ઘણી વખત શું થાય, જે પદ્ધતિ વાપરવી હોય એ ન વાપરે, એની જગ્યાએ બીજી વાપરે, જવાબ બીજો આવે. તમને કહું, એકાઉન્ટની અંદર તમારે ઘસારો ગણવાની બે પદ્ધતિ આવે, SLM અને WDV. સ્ટ્રેટ લાઇન મેથડ, રિટન ડાઉન વેલ્યુ મેથડ, સીધી લીટીની પદ્ધતિ અને ઘટતી જતી બાકીની પદ્ધતિ. કોઈ એક યંત્ર છે, જો ઘસારો 10% જ ગણી આપણે, જો ખાસ યાદ રાખજો, બંનેની કિંમત સરખી યંત્રની, ઘસારોનો દર પણ સરખો, બંનેમાં જવાબ ફેર હશે. પહેલું 10% મતલબ 10,000, 10% મતલબ 10,000 બરોબર 90,000. અહીંયા 90,000 પહેલા વર્ષનો ઘસારો કમ્પ્લીટ 10,000 આવ્યો. વર્ષ 2 બીજા વર્ષનો તમે ઘસારો ગણો છો. SLM સીધી લીટીની પદ્ધતિની અંદર દર વર્ષે 10,000, આ વર્ષે 10,000 ગણશું, 80,000 આવશે ને? હા કે ના? ઘટતી જતી બાકીની પદ્ધતિમાં જે બાકી વધી એના ઉપર 10% મતલબ 9,000, 81,000. આ બીજા વર્ષનો ઘસારો, બેની બાકીમાં ફેર. ત્રીજા વર્ષનો ગણો, આમાં 10,000, 70,000 વધશે બાકી, આમાં 8,100, 81,000 માંથી 800 જાય એટલે કેટલા વધે? 73,900 વધે ને? કહેવાનો મતલબ શું, કેટલો ફેર આવે બંને પદ્ધતિની અંદર? વેલ્યુ બંનેની સરખી, ઘસારો ગણવાની પદ્ધતિ બેની સરખી, ટકાવારી સરખી, પણ જો પદ્ધતિ જ ખોટી આવે, આપણે ગણવાનું હોય SLM અને આપણે એની જગ્યાએ ગણી નાખીએ WDV, તો પદ્ધતિમાં ફેર આવશે તો એની અસર ધંધાકીય એકમના આયોજન પર થાય. એટલે આપણે જો આવી ખામીયુક્ત પદ્ધતિનો ઉપયોગ કર્યો હોય આયોજન બનાવતી વખતે, એનો ઉપયોગ કરતી વખતે, તો એના કારણે જે પરિણામ આવશે એ પણ કેવું આવવાનું છે? ખોટું આવવાનું છે. એટલે આ હતી આપણી આયોજનની મર્યાદાઓ. કુલ 9 મર્યાદાઓ. બોર્ડની અંદર 7 થી 8 મર્યાદા લખવાની. કેટલા માર્કમાં? 5 માર્કમાં. બરોબર.